માતાજી મિત્રો, આજ તો બંકાને બ્લોકમાં લઈ લીધો ફાઇનલી. કે તમે એકલા એકલા મોજ કરો યાર, કોક દી મને તો ફરવા લઈ જાઓ તમારે. અરે શું કે પછા ભાઈ જો જઈ ગયા ધોળાબા મોર, જઈ રહ્યા કેનાલ ઉપર. ધોળાબા મજા આવે છે ને? પાકો ડ્રાઈવર નહીં, કઈ વાંધો નહીં, બધાને શીખવાડવાની ગાડી પર આપણે ફોરેન લેવાની. ચાલો તાણે મળીએ છીએ આગળ. જો આપણે બે દાડે કેવી કે ગોળની ચા પીવી, પણ આ તો ફાઇનલ ગોળ લઈ લીધો. જો હે ઓરિજિનલ ગોળ, આ તો એક પાટણનો ગોળ હે. જો બાકી આજ ફાઇનલી ગોળની ચા પીલી દીધી છે. પછી ભાઈ તમારે શું કેવું આવ્યું છે? સરસ વાત છે. ગોળની ચા એટલે શું કહેવાય? પેલા ગઈડિયા બહુ પીતા આવું. વાત સાચી છે. અત્યારે બધા જો બાકી ઉપસરપંચની ચા, આજ ઉપસરપંચની ચા કાયદેસર વિકવાન થાય છે. આપણી જોડે મસાલો તો જુઓ ફાઇનલી ચા ઉકળી રહી છે. એનો કલર જુઓ ખાલી તમે. છે ને ઉપસરપંચની ચા છે કે નહીં? ચાલો તાર તમે આવી ચા મેળતા હોય તો કોમેન્ટ બોમેન્ટ કરી દેજો. તો ફાઇનલી પછા ભાઈ ચા કેવો બને કો પેલા? ચા મસ્ત, ગોળની ચા મસ્ત બની. ગોળ તો અહીંયા પડે જ છે સાચી. ઓરિજિનલ છે ને? જુઓ બાકી ગોળ છે કે નહીં? વિજયભાઈ ચા કેવો બન્યો? ઓકે ઓકે રેડી રેડી ને ભાઈ? બંધ ચા કેવો બન્યો ભાઈ? અસલ એક નંબર બ્રાન્ડ ચા બન્યો એક નંબર હો ભાઈ. જો તમે ઉપસરપંચની હોટેલે જોતા ને એ રહ્યો જ કલર જુઓ, બાકી એ જુઓ છે કે નહીં? છે ને? તો ચાલો કોક દી ટ્રાય કરજો ગોળની ચા મેળવાનો. અમારા ઘેટે આવીને હે અમારા ઘેટે આવીને ટ્રાય કરજો, મજા આવશે ચા પીવાની. સાચી વાત. આવો અંદર પૂરતો મસાલો નાખવો પડ્યો ને, પછી તમે નકરો ગોળ ઝીક કરો તો એમાં કઈ મીન ના આવે. બાકી ચા મેળજો અને વિડીયો ગમે ને તો લાઈક કોમેન્ટ કરજો, સબસ્ક્રાઈબ તો કરી જ દેજો. ચાલો મળીએ નવા અંદાજમાં. જય માતાજી.